નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે કેલેન્ડરની જે સિરીઝ ચાલુ કરી છે તેનો બીજો પાઠ આ પહેલાં પાર્ટ નંબર 1 મેં મૂકી દીધો છે ઓનલાઈન. મિત્રો પાર્ટ નંબર 2 એ જ વિદ્યાર્થીને ખબર પડશે કે જેને પાર્ટ નંબર 1 જોયો હશે. માટે પાર્ટ નંબર 2 જોતા પહેલાં પાર્ટ નંબર 1 જોઈ લેવો દરેકે, તો જ આમાં ખ્યાલ આવશે કે ભાઈ આ દાખલામાં કેવી રીતે ગણવાનું. બરાબર, એટલે દરેકને પાર્ટ નંબર 1 જોઈને આ વિડીયો જો મિત્રો, પાર્ટ નંબર 1માં મેં તમને શીખવાડ્યું કે લીપ યર કેવી રીતે શોધવું, બરાબર, અને કેટલી ફાસ્ટ શોધવું, બરાબર, અને કયો દિવસ સામાન્ય પૂછાતા બેઝિક લેવલના પ્રશ્નો આપણે ચર્ચા કરી હતી. હવે આજે હું ચર્ચા કરું છું સમાન તારીખ અને સમાન મહિનો હોય તો કેવી રીતે દિવસ શોધવો. બરાબર, એકદમ શોર્ટ ટ્રીકમાં હું તમને શીખવીશ સમાન તારીખ અને સમાન મહિનો હોય તો દિવસ કેવી રીતે શોધવો. તો જુઓ મિત્રો, સમાન તારીખ સમાન મહિનો, તો ઉદાહરણ રૂપ એક ઉદાહરણ હું બોર્ડ ઉપર લખું છું. દાખલા તરીકે માની લો કે 10/3/2015 ને રોજ 10/3/2015 ને રોજ જો સોમવાર હોય તો 10/3/2017 ને રોજ કયો વાર આવે? કયો વાર સોમવાર હોય તો કયો વાર આવે? સમજજો. હવે આ એક પ્રશ્ન છે. બરાબર, તો જુઓ 10 તારીખે 10મી માર્ચ 2015 ને રોજ સોમવાર આપેલો છે, તો જુઓ 10મી માર્ચ 2017 ને રોજ કયો વાર આવે? તો મિત્રો આપણે ગણવાનું કેવી રીતે શીખી લેજો. આ આપણે લખી દીધું 10/3/2015. 2015 પછી શું આવશે? 2016. અને 2016 પછી શું આવશે? 2017. આ પ્રકારના દાખલા ગણવા માટે પહેલાં તમારે લીપ યર શોધી લેવાનું કે ભાઈ આપેલા દાખલામાં લીપ યર આવે છે કે નહીં, પહેલાં ખાસ શોધવાનું. અને લીપ યર આવતું હોય તો લીપ યરના વર્ષ ઉપર તમારે સ્ક્વેર કરવાનું, ચોરસ કરી દેવાનું. જુઓ જેવી રીતે હું કરું છું. તો મિત્રો આનાથી શું છે, આ રીત સમજાવી રહ્યો છું. અહીં જુઓ 2016 અને લીપ યર્સ કેવી રીતે શોધવું એ આપણે આગળના પાર્ટ નંબર 1માં બહુ ઊંડાણપૂર્વક અને બહુ શોર્ટ ટ્રીકમાં શીખ્યા છીએ. તો જુઓ 2016 એ લીપ યર છે કે નહીં? બરાબર. હવે એક વસ્તુ યાદ રાખવાનું, જો લીપ યર આવતું હોય તો લીપ યર પછીના વર્ષમાં એટલે 2017માં +2 આગળ વધવાનું છે. અને લીપ યર ના આવતું હોય તો એ વર્ષમાં આપણે માત્ર +1 આગળ વધવાનું છે. જુઓ 10/3 સોમવાર આપેલો છે, મતલબ અહીં શું થશે? મંગળવાર થશે. અને મંગળવાર પછી 2 આગળ વધવાનું, તો મંગળ પછી બુધ છોડી દો અને ગુરુવાર. કયો વાર આવશે? ગુરુવાર. એનો અર્થ એ થાય કે 10/3/2017 રોજ કયો વાર હશે? તો ગુરુવાર હશે. કયો વાર હશે? ગુરુવાર હશે. કયો વાર હશે? ગુરુવાર હશે. ફરી એક દાખલો ઉદાહરણ તરીકે લઉં છું જેથી તમને વધારે ખ્યાલ આવશે. બરાબર, અહીં ધ્યાન રાખજો મિત્રો. ફરી એકવાર દાખલો લઉં છું. સમાન તારીખ સમાન મહિનો. સમાન તારીખ સમાન મહિનો. માની લો કે 15/1/2017 15/1/2017 ને રોજ માની લો કે શનિવાર છે. તો 15/1/2019 ને રોજ કયો વાર હશે? આવો દાખલો પૂછાય. આ પ્રકારનો દાખલો પૂછાય. તો મિત્રો શરૂઆત કરીએ આપણે. તો 15/1/2017 થી ચાલુ કરવાનું. 15/1/2017. 17 પછી શું આવશે? 18. 18 પછી શું આવશે? 19. બરાબર. મેં તમને કીધું કે લીપ યર આવતું હોય તો લીપ યર વર્ષ ઉપર ચોરસ દોડવાનું. પહેલાં નક્કી કરો લીપ યર્સ છે આમાંથી એક પણ? 17, 18, 19 તો એક પણ લીપ યર્સ નથી. કોઈ પણ એક પણ લીપ યર્સ ના હોય તો મેં તમને કીધું એ પ્રમાણે કે 1+1 આગળ વધવાનું. +1. બરાબર. તો શનિવાર પછી અહીં શું આવશે? રવિવાર. અને રવિવાર પછી અહીં શું આવશે? સોમવાર. શું આવશે? સોમવાર. તો ભાઈ
15/1/2019 રોજ કયો વાર હશે? સોમવાર હશે. બરાબર. બીજું એક ઉદાહરણ લઉં છું મિત્રો, અહીં ધ્યાન રાખજો. માની લો કે 23/4/2019 ને રોજ શુક્રવાર છે. તો 23/4/2021 ને રોજ કયો વાર હશે? 2021 ને રોજ 23/4. તારીખ અને મહિનો સેમ છે, જુઓ બરાબર. તારીખ અને મહિનો છે, વર્ષ અલગ છે. તો આપણે શરૂઆત કરીએ દાખલાને. તો પહેલા 23/4/2019, તો 23/4/2019 કયો વાર આપ્યો છે ભાઈ? આપણને શુક્રવાર આપ્યો છે. ચાલો 19 થી આપણે 21 જવાનું છે. 19 થી આપણે 21 જવાનું, તો 2020 અને 2021. લીપ યર્સ આવે છે. લીપ યર્સ આવતું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે તમારે ચોકડી કરવાની. લીપ યર્સ આવતું હોય તો. અને લીપ યર્સ શોધવાનું મેં તમને પહેલા વિડીયોમાં શીખવાડી દીધું છે. બરાબર. તો લીપ યર્સ આવે છે 2020. જુઓ આ 2020, તો આ લીપ યર્સ છે. બરાબર. લીપ યર્સ આવતું હોય તો એના પછીના વર્ષમાં +2 જવાનું. જવાનું. બરાબર. બાકી બધા વર્ષમાં +1 જવાનું. તો શુક્રવાર પછી શું આવશે? શનિવાર. અને શનિવાર પછી શું આવશે? તો +2 ખસવાનું છે. તો શનિવાર પછી રવિવાર નહીં આવે અને સોમવાર. +2 જવાનું છે એટલે સીધા સોમવાર. બરાબર. જો બહુ શોર્ટ ટ્રીક, બહુ જ ટૂંકામાં ટૂંકી રીત હું તમને શીખવી રહ્યો છું. બરાબર. તો કયો વાર આવશે? સોમવાર આવશે. સોમવાર આવશે. બરાબર. ચલો મિત્રો, માત્ર તમને લીપ યર્સ શોધતા આવડી ગયું ને તો તમે આવા દાખલા 5 સેકન્ડ વિધિન સેકન્ડમાં ગણી શકશો. બરાબર. ચલો આગળનો દાખલો જોઈશું મિત્રો. આ જ રીતે આગળનો દાખલા જોઈશું. આવા 2 થી 3 ઉદાહરણ આપી દઉં જેથી તમને ખ્યાલ આવી જાય મિત્રો. બરાબર. આ બીજી રીતના દાખલા છે. ધ્યાન રાખજો. એક હાથે આપણે 4-5 ઉદાહરણ લઈ લઈએ જેથી તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જાય. ચાલો હવે આ રકમ તમારે સમજવાની છે. માની લો કે 11/3/2013 ને રોજ માની લો કે સોમવાર છે. બરાબર. બીજો દાખલો માની લો કે 15/2/2019 ને રોજ રવિવાર છે. ચાલો 2 દાખલા આપણે ગણીએ. તો અહીં આપણને એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ 11/3/2013 રોજ સોમવાર હોય તો આ સુધી લાવો કે 11/3/2015 દિવસે કયો વાર હશે? અહીં આપણને એમ કહે છે કે ભાઈ 15/2/2023 દિવસે કયો વાર હશે? ચાલો દાખલો ગણવાની શરૂઆત કરીએ. માની લો કે પહેલો દાખલો ગણીએ. તો પહેલા દાખલામાં આપણે કઈ તારીખ આપી છે? જે તારીખ આપી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું કે 11/3/2013. તો 11/3/2013 વાર કયો આપ્યો છે ભાઈ? તો જુઓ સોમવાર આપ્યો. કયો વાર આપ્યો છે? સોમવાર આપ્યો. તો આપણે લખી દઈએ. પછી 13 થી ક્યાં સુધી જવાનું છે? 15 સુધી જવાનું છે. તો 13 પછી શું આવશે? 2014. અને 2014 પછી શું આવશે? 2015. ચાલો મેં તમને શીખ્યું છે એ પ્રમાણે કે આપેલા વર્ષોમાં કોઈ લીપ યર્સ આવે છે? તો આપેલા વર્ષોમાં કોઈ લીપ યર્સ છે ભાઈ? 13, 14, 15 બોલો, તમે જ જવાબ આપો. તો એક પણ લીપ યર્સ નથી. ના હોય તો +1 ખસવાનું છે. ના હોય તો કેટલું ખસવાનું છે? +1. તો સોમવાર પછી શું આવશે? અહીં મંગળવાર આવશે ભાઈ, +1 જવાનું. અને મંગળવાર પછી અહીં શું આવશે? તો બુધવાર આવશે. તો તમારો જવાબ સીધો આવી ગયો કે ભાઈ 11/3/2015 રોજ બુધવાર હશે. કયો વાર હશે? બુધવાર હશે. બરાબર. માત્ર લીપ યર શોધો. લીપ યર પછીના વર્ષમાં +2 ખસો. લીપ યર પછીના વર્ષમાં +2 ખસવાનું છે. ચલો આ દાખલો જોઈએ. જુઓ 15/2/2019 ને રોજ તમને વાર આપ્યો છે રવિવાર. કયો વાર આપ્યો છે? રવિવાર. ચાલો તો કેટલા સુધી જવાનું? 23 સુધી જવાનું. તો 19 પછી શું આવશે? 2020, 2021, 2022 અને 2023 આવી ગયા ભાઈ. ચાલો લીપ યર્સ આવે છે કે નહીં પહેલું એ નક્કી કરો. તો
તો લીપ યર્સ આવતું હોય તો શું કરવાનું કીધું છે મેં તમને? લીપ યર્સ આવતું હોય તો તમારે સ્ક્વેર કરવાનું છે, ચોરસ કરવાનું છે. ચાલો મને કહો 2020 લીપ યર્સ છે? હા. 20ના અડધા 10, 10ના અડધા 5, 2 વાર કમ્પ્લીટ સંપૂર્ણ રીતે એના અડધા કરી શકીએ છીએ વગર પોઈન્ટ આએ. તો આ આપણું લીપ યર્સ છે. આ આપણું લીપ યર્સ છે. લીપ યર્સ આવે તો એના પછીના વર્ષમાં આપણે +2 કરવાના છે. +2 આગળ જવાનું છે એટલે અહીં +2 આવશે. કેટલા આવશે? +2. બરાબર. બાકી બધા વર્ષમાં +1 જવાનું છે. ચાલો રવિવારથી ચાલુ કર્યું છે તો અહીં કયો વાર આવશે? રવિવાર પછી સોમવાર આવશે. કયો આવશે? સોમવાર. હવે અહીં +2 ખસવું પડશે. તો સોમવાર પછી મંગળવાર કાઢી નાખો, મંગળ અને બુધ, પછી સીધો અહીં કયો વાર આવશે? બુધવાર આવશે. બુધવાર પછી અહીં ગુરુવાર આવશે અને ગુરુવાર પછી અહીં શુક્રવાર આવશે. કયો વાર આવશે? શુક્રવાર આવશે. તમારે ચેક કરવું હોય તો કરી લેજો. બરાબર. તમે જે રીતે દાખલો ગણો છો એના કરતાં વધુ શોર્ટ રીતે હું તમને શીખવી રહ્યો છું. વધારે શોર્ટ રીતે હું તમને શીખવી રહ્યો છું. તો આ ક્યારે વાપરવાનું? કે જ્યારે સમાન તારીખ, સમજો, સમાન તારીખ અને સમાન મહિનો, સમાન તારીખ અને સમાન મહિનો હોય ત્યારે, સમાન તારીખ અને સમાન મહિનો હોય ત્યારે આ રીત વાપરવાની છે. છેલ્લા 2 દાખલા લઉં છું. હજી ધ્યાન રાખો. હજી કોઈ કન્ફ્યુઝન હોય, મગજમાં હજી ખ્યાલ ના આવતો હોય તો બરાબર ધ્યાન રાખો. હજી હું 2 ઉદાહરણ લઈ આ કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું મિત્રો. તમારે ગણવા માટે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરવી હોય તો બીજા પણ હું તમને આપીશ. ચાલો 2-3 દાખલા લઈ લઉં છું. ચાલો 3 દાખલા એક સાથે લઉં છું. માની લો કે 10-3-2021 ને રોજ 2-10-3-2000 ને રોજ મંગળવાર છે. સમજો આપણે મંગળ લખી લઈએ. કયો વાર છે? મંગળવાર છે. બરાબર. બીજું 10-3-2021 તો આપણે શોધવાનું છે 10-3-2025 રોજ કયો વાર હશે. આ પહેલો દાખલો. બરાબર. ચાલો બીજો દાખલો. માની લો કે 17-4-2014 ના રોજ આપેલું છે બુધવાર. તો તમારે શોધવાનું 17-4-2018 ના રોજ કયો વાર હશે. અને ત્રીજો દાખલો કે 31-5-2010 ના રોજ તમને આપેલો છે મંગળ બુધ. ચાલો ગુરુ લઈ લઈએ. ગુરુ લઈ લેવું છે કે? હા, ગુરુ લઈ લઈએ. ચાલો ગુરુવાર આપેલો છે. તો તમારે શોધવાનું 31-5-2025 ના રોજ કયો વાર હશે. 3 દાખલા લઉં છું મિત્રો, બરાબર ધ્યાન રાખજો. પહેલાં તો નક્કી કરવાનું કે ભાઈ આપણે લીપ વર્ષ નક્કી કરવાનું. તો પહેલો દાખલો ગણીએ. તો પહેલા દાખલામાં શું કહેશે? 2021થી ચાલુ કરવાનું કીધું છે ભાઈ. 2021 તો 2021 લખ્યા છે. તો 2021થી 13-10-3-2021 કયો વાર આપ્યો ભાઈ? મંગળવાર. કયો વાર આપ્યો? મંગળવાર. ચલો 21 પછી આપણે ક્યાં સુધી જવાનું છે? 25 સુધી. તો 21 પછી 22, 22 પછી 23, 23 પછી 24 અને 24 પછી 25. આપણું કામ થઈ ગયું. હવે નક્કી કરવાનું કે આ વર્ષમાંથી કયું વર્ષ લીપ યર્સ છે. તો પહેલાં આ બધા વર્ષ જોવાના. આમાંથી કયું લીપ યર્સ છે તો તમને જોતા જ ખબર પડે. પહેલા ભાગ નંબર પહેલો જેને જોયો હોય ને એને ફટાક દઈને લીપ યર્સ પર સીધું સ્ક્વેર થશે. બરાબર. તો તમારે જોતા જ ખબર પડે 2024 તમારું લીપ યર્સ છે. જુઓ બરાબર ધારી 2024 તમારું લીપ યર્સ છે. બરાબર. તો લીપ યર્સ કર્યા પછી લીપ યર્સ પછીના વર્ષમાં +2 આગળ વધવું. બરાબર. તો લીપ યર્સ પછી 25 છે તો અહીં આપણે +2 જવાનું છે. બાકી બધામાં +1 જવાનું છે. બાકી બધામાં +1 જવાનું છે. તો આ મંગળ +1, બુધ પછી +1 ગુરુ પછી +1 શુક્ર અને શુક્ર પછી +2 જવાનું છે. +2 જવાનું છે તો શુક્ર પછી શનિવાર નહીં આવે અને +2માં રવિવાર આવશે. કયો વાર આવશે? રવિવાર આવશે. એનો અર્થ એ થાય કે 10-3-2025 ના રોજ રવિવાર હશે. કયો વાર હશે? રવિવાર હશે. હવે આ જોઈએ 17-4-2014. 17-4-2014 ના રોજ આપણે બુધવાર આપ્યો છે. તો ધ્યાન રાખજો ભાઈ, બુધવાર આપેલો છે. 17-4-2014
ના રોજ આપણને આપી દીધો છે બુધવાર, આપણને આપી દીધો છે બુધવાર, બરાબર. આપણે ક્યાં સુધી જવાનું છે ભાઈ? 14 પછી 18 સુધી જવાનું છે. તો 14 પછી શું આવે? 2015 આવે, 15 પછી 16 આવે, 16 પછી 17 આવશે, અને 17 પછી શું આવશે? 18 આવશે. ચાલો લીપ યર શોધો, લીપ યર શોધો. તો લીપ યર્સમાં તો સીધો તમારો સ્ક્વેર થશે 2016 ઉપર. 2016 એટલે અહીં આપણે કેટલા જવું પડશે? +2. બાકીમાં બધામાં કેટલા જવાનું? +1. અહીં પણ કેટલા જવાનું? +1. આપણું કામ પૂરું થઈ ગયું. ભાઈ બુધવાર આપેલો હતો તો અહીં ગુરુવાર આવશે, અહીં શુક્રવાર આવશે, અહીં શુક્રવાર આવશે, પછી અહીં શનિવાર આવશે, અને શનિવાર પછી +2 રવિ છોડો અને પછી શું આવશે? સોમવાર. એનો અર્થ એ થાય કે 17/4/2018 રોજ સોમવાર આવે. કયો વાર આવશે? સોમવાર આવશે. 17/4/2018 રોજ સોમવાર આવશે. ચાલો છેલ્લો દાખલો બરાબર ધ્યાન રાખજો. ચાલો 31/5/2010. તો એ 31/5/2010 આ વાર આપ્યો છે આપણને ગુરુવાર. કયો વાર આપ્યો છે? ગુરુવાર આપ્યો છે. તો ચાલો 10થી ક્યાં? 10થી સોરી આપણે 10 આ થોડી રકમ લાંબી થઈ જાય છે. આપણે થોડો દાખલો ટૂંકો કરીએ. 2019 લઈ લઉં છું. 2019 આ તો આ 2019 લઈ લીધા, બરાબર. 2019 10થી 25 એટલે 15 વર્ષ જવું પડતું, એટલે દાખલો લાંબો થઈ જાય, અને આટલું બધું લાંબો દાખલો પરીક્ષામાં આજ સુધી પૂછાયો નથી. તો આપણે રકમ થોડી ચેન્જ કરીએ. 31/5/2019 રોજ ગુરુવાર છે, તો 19 થી 25 જાઓ. 19 થી 2020, 20 પછી 21, 21 પછી 22, 22 પછી 23, 23 પછી 24, અને 24 પછી 25. જુઓ ખાલી આટલા 5 વાર લીધા. પહેલાં તો 15 વારનો ડિફરન્સ હતો, કેટલો મોટો દાખલો થઈ જાય. ચાલો લીપ યર્સ ક્યાં છે? લીપ યર્સ ક્યાં છે? આપણું લીપ યર્સ ટાર્ગેટ છે તો 2020. ચાલો 2020 લીપ યર્સ છે. હા, આ ઉપરાંત લીપ યર બીજું આવે છે ભાઈ? તો આ ઉપરાંત લીપ યર્સ આવે છે બીજું. જુઓ 2024 થઈ ગયું. લીપ યર્સ પછીના વર્ષમાં +2 ખસવાનું છે. લીપ યર્સ પછીના વર્ષમાં +2 ખસવાનું છે. બાકી બધા વર્ષમાં +1 ખસવાનું છે. ચાલો 2019. તો 2020માં ગુરુ છે તો શું આવશે ભાઈ? શુક્ર આવશે. શું આવશે? શુક્ર. અહીં શનિ આવશે. શું આવશે? નહીં, અહીં +2 ખસવાનું ને 21માં, એટલે શનિ અને રવિ આવશે. કયો આવશે? શનિ અને રવિ. અહીં આવશે રવિ, અહીં રવિવાર આવશે. જુઓ ગુરુ પછી શુક્ર, એના પછીના વર્ષમાં લીપ યર્સ પછીના વર્ષમાં 2 ખસવાનું છે. શુક્ર પછી શનિ અને રવિ આવશે. આપણે ખસી ગયા. રવિ પછી સોમ આવશે. રવિ પછી સોમ. સોમ પછી 22-23માં આવ્યા. સોમ પછી મંગળ આવશે. ચાલો મંગળ પછી 24. મંગળ પછી બુધ આવશે, અને બુધ પછી +2 ખસવાનું છે. તો ગુરુ અને શુક્ર, ગુરુ અને શુક્ર. તો કયો વાર આવશે? શુક્રવાર આવશે. તો મિત્રો સમાન તારીખ સમાન મહિનો હોય ત્યારે માત્ર તમારે લીપ વર્ષ જો તમે શોધી નાખશો, અને તમને એટલી ખબર હોવી જોઈએ કે લીપ વર્ષ પછીના વર્ષમાં +2 આગળ જવાનું છે, તો તમે આવા દાખલા બહુ સરળતાથી ગણી શકો છો. ઓકે મિત્રો, તો આ જ પ્રકારના દાખલાની બીજી મેથડ માટે જોડાયેલા રહો સબકી પાઠશાળા ચેનલમાં. આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને રેગ્યુલર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો. થેન્ક યુ અગેન. આ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.